આગામી સમયની અંદર ગુજરાતની અંદર હવે ખેડૂતો જે છે પોતાનો અવાજ છે બુલંદ કરવા જઈ રહ્યા છે. ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આપણે ખેડૂતોની જે પરિસ્થિતિ છે જોઈ રહ્યા છીએ. ખેડૂત ક્યાંક ડીઝલ મેળવવા માટે લાઇનમાં ઊભો રહે છે, વલખા મારી રહ્યો છે, એને ખાતર નથી મળી રહ્યું, બિયારણ નથી મળી રહ્યું, અને આ બધી પરિસ્થિતિઓની વચ્ચે જ્યારે કુદરતનો માર પણ ખેડૂતને સહન કરવો પડે છે, ત્યારે આ સમસ્યાઓ ઓછી છે. એ રીતે હવે જે વીજ પોલ ખેડૂતોના ખેતરમાં એમની છાતીમાં જાણે એ લોકો નાખી રહ્યા હોય એ રીતે વીજ પોલનો જે પ્રશ્ન છે એને લઈને પણ ખેડૂતો જે છે એ છેલ્લા કેટલાય દિવસોથી પરેશાન થઈ રહ્યા છે. અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી જે રીતે આપણે દેવભૂમિ દ્વારકા હોય કે સુરેન્દ્રનગરનું કોંડ હોય કે પછી મોરબીના જેતપર જેવા ગામો હોય, દરેક જગ્યાએથી આપણે સમાચારો જોઈ અને સાંભળી રહ્યા છીએ કે ખેડૂતો અને પોલીસ અને વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની વચ્ચે ઘર્ષણના જે સમાચારો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર આગામી સમયની અંદર 15મી તારીખે ખેડૂતો એક કિસાન અધિકાર યાત્રા યોજવા જઈ રહ્યા છે. કોંગ્રેસ પણ આ જે ટ્રેક્ટર રેલી છે એમાં જોડાવાની છે. અને આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીને લઈને શું આયોજન કરી રહ્યું છે, ખેડૂતોની શું માંગણીઓ છે, ખેડૂતોના શું પ્રશ્નો છે, એના નિરાકરણ માટે સરકારની આગળ શું રજૂઆતો થનાર છે, એના વિશે આજે આપણે વાત કરવી છે. અને વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી. જિગ્નેશભાઈ, BSNમાં આપનું ખૂબ સ્વાગત છે. આગામી સમયની અંદર ખેડૂતોને લઈને અત્યારે કોંગ્રેસ શું આયોજન કરી રહ્યું છે, સૌથી પહેલા તો એ જાણો. સૌ પ્રથમ તો એક જ ધૂન 15 જૂન આ નારા સાથે 15મી તારીખે 1111 ટ્રેક્ટરની રેલી ગુજરાતના ખેડૂતોની અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની મરજીની વિરુદ્ધ વીજ કંપનીઓ પોલીસ પ્રશાસન સાથે મળી ખેડૂતોની છાતી પર ખેડૂતોની મરજીની વિરુદ્ધ જે વીજળીના થાંભલા રોપી રહી છે એના વિરુદ્ધમાં રાજ્યની સરકાર જે બહેરી અને આંધળી બની ચૂકી છે એની આંખ ઉઘડે, એના કાન ખુલ્લા થાય એટલા માટે રેલી કરવાના છે 15મી જૂન. પણ કહેવા આપના માધ્યમથી માનું છું કે સમગ્ર ગુજરાત આખું જોઈ રહ્યું છે કે ખેડૂતોને લાતો મારવી, એની સાથે બદતમીઝી કરવી, એને હળધૂત કરવા, એની બોછી પકડવી, પાછળથી પીઠ પકડવી, બહેન દીકરીઓ માતાઓને લાકડીના ફટકા વીજવા, ટીનેજર્સને બચ્ચાઓને ડિટેન કરીને પોલીસના ડબ્બાઓમાં નાખવા, આ બધું શેના માટે? અડાણી, અંબાણી, પાવર ગ્રીડ, આ જે ઓલરેડી કરોડપતિ નહીં અરબપતિ માણસો છે એની ચાપલુસી કરો. તમારે ને મારે સવારે તમે હું જે બ્રેકફાસ્ટ કરીને અહીંયા ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ એ જે રોટલો ખાધો ને એ બી કોઈ ખેડૂતનો પરસેવો છે. તો આ જગતનો તાત લાલ કિલ્લાની પ્રાચીર પરથી નરેન્દ્રભાઈ જગતનો તાત કહીને ભાષણો કરે અને અહીંયા એમના ગુજરાતમાં એમની નાકની દાંડી નીચે આટલું બેરહેમીપૂર્વક પોલીસને મારવામાં આવે, બેન દીકરીઓ માતાઓ સાથે આટલી બદતમીઝી કરવામાં આવે, ધસડવામાં આવે આપણા નાગરિકોને, ખેડૂતોને, તો આવું તો આપણું ગુજરાત ન હોઈ શકે. આ બિલકુલ ચલાવી ન લેવાય. આ જે રેલીનું આયોજન થઈ રહ્યું છે 15મી તારીખે, એમાં મુખ્ય માંગણીઓ શું રહેશે? મુખ્ય અમારી માંગણી એ છે કે ગુજરાતના ખેડૂતો એમ નથી કહેતા કે વીજળીનો થાંભલો નહીં નાખવા દે. વીજળીનો થાંભલો નાખવા માટે ખેતરની અંદર 67 મીટરની ત્રિજ્યા જેનો કલેક્ટરે ઓર્ડર કર્યો છે એ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે જવાનો જે રસ્તો જોઈએ એ થાંભલા નાખવા માટે, એના સિવાયની તો પણ જમીન કંપનીઓ વાપરવા માંડી છે. અડધો વીઘા 1.5 કિલોમીટર સુધી ખેતરની અંદર, તો એની પરમિશન તો છે નહીં. તો એ જો અમારી જમીન વાપરવી હોય, ખેડૂતોનું કહેવું છે તો અમારી સાથે બેસો, સંવાદ કરો, ટેબલ ટોક કરો અને અમે રાજી થઈ એટલું અમને વળતર આપો. અથવા તો જમીન સંપાદનના કાયદામાં, ભારત સરકારના કાયદામાં જોગવાઈ છે કે માર્કેટ પ્રાઇસ કરતા, જંત્રી કરતા નહીં, માર્કેટ પ્રાઇસ કરતા 4 ગણું વળતર ચૂકવવું. તો ગુજરાતની સરકારે તો હોશે કંપનીઓને કહેવું જોઈએ એટલે તમે તો કરોડપતિ અરબપતિ જો આપો મારા ખેડૂતોને, એના બદલે કંપનીઓના પૈસા ઢીલા ન થાય એટલા માટે ગુજરાત સરકાર પોલીસને આગળ ધરી રહી છે. અને જિગ્નેશભાઈ, ગઈકાલે તમે ખેડૂતોની મુલાકાતે ખેતરમાં પણ ગયા હતા, ખેડૂતો સાથે તમારે સંવાદ થયો, શું વાત થઈ, ખેડૂતો શું કહી રહ્યા છે, એમના મનની અંદર શું વ્યથા? ખેડૂતો એકચ્યુઅલી સાચું કહું તો બહુ હર્ટ થયેલા છે, આક્રોશિત બી છે અને બહુ દુઃખી છે. એમની સાથે જે ટ્રીટમેન્ટ થઈ, જે એમની સાથે વર્તન અને વ્યવહાર કરવામાં આવ્યો, જે વાણીનો પ્રયોગ પ્રશાસને કર્યો, એનાથી લોકો બહુ નારાજ થયા છે કે તમે અમને એક તો જગતનો તાત કહો છો, ખેતર અમારા, પરસેવો અમારો, કાળી મજૂરી કરીને પેદા અમે કરીએ અને અમને તમે લાતો મારો, અમારી સાથે ટીંગાટોળી કરો, અમારી બેન દીકરીઓ માતાઓ સાથે બદતમીઝી કરો, એને તમે ઢસડો, એને લાકડીઓનો ફટકા વીજો,
અમારા બાળકોની સાથે મિસટ્રીટમેન્ટ કરો, એમને ઉચકીને પોલીસ ડબ્બામાં નાખે. આનાથી ગુજરાતના ખેડૂતો મેં જ્યાં વિઝિટ કરી, કોંટ, સાપકડા વગેરે બહુ જ નારાજ અને દુઃખી છે. આર્મીના એક જવાનના પત્ની જે વિધવા છે, એમણે ધમકી આપે, એક મેલ પુરુષ કર્મચારી એક આર્મીના જવાનની વિધવાને ધમકી આપે કે જા ઉખાડી લે, જા દિલ્હી સુધી પહોંચી જા, તારું કંઈ નહીં આવે. આ વર્તન 26 વર્ષના એક યુવાનને કીધું કેટલી ઉંમર થઈ, પેલા યુવાન ખેડૂતે કીધું 26 વર્ષ. બાકીની જિંદગી જીવવાની છે ને, કે નવરો કરી દઉં. રીતસર ઇનડાયરેક્ટલી જાનથી મારી નાખવાની ધમકી. શેના માટે? કંપનીઓની ચાપલુસી કરવા, કંપનીઓની દલાલી કરવા. આ તો ઠીક નથી. અને જિગ્નેશભાઈ, હમણાં આપણા જે રાજ્યમંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, એમના ગામ જેતપર ગામની મુલાકાતે ગયા ને, ત્યારે એમની સાથે ત્યાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ હતા. અને ત્યારે કાંતિભાઈ એવું કહેલું કે આ કોંઢમાં કે સાપકડામાં, જેતપરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, ત્યાં વિપક્ષના જે નેતાઓ છે એ આવી અને ખેડૂતોને ભડકાવી રહ્યા છે. એમનાથી કંઈ થવાનું નથી, કામ તો અમારે જ કરવાનું છે. એટલે એવું છે કે વિપક્ષના નેતાઓ ખેડૂતોને ભડકાવાનું કામ કરે છે ને સરકારમાં સત્તા પક્ષના જે નેતાઓ છે એ ખેડૂતોનું કામ કરી રહ્યા છે. 2 વીઘાના ખેતરમાં એક ખેડૂત ઊભો હોય અને 1500 પોલીસ કર્મચારી ઘૂસી જાય, આ વર્તન યોગ્ય છે? જવાબ ના હોય તો વિપક્ષ તરીકે મારું કર્તવ્ય એ ખેડૂતની પડખે ઉભા રહેવાનું, મીડિયા તરીકે તમારું કર્તવ્ય એનો વિડીયો બતાવવાનું. તમે ને હું આપણા કર્તવ્યનું પાલન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની પ્રતિક્રિયા ઉપર મારે પ્રતિક્રિયા નથી આપવી. એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો કંપનીઓનો કહો કે સ્ટોપ, અહીંયા રોકાઈ જાઓ, ખેડૂતો સાથે બેસો, ડાયલોગ કરો અને ખેડૂતો રાજી થાય એટલું વળતર ચૂકવો. અને પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીને મળીને 2 બાબતે રજૂઆત કરેલી કે કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે અને આ પાવર ગ્રીડ નો જે પ્રશ્ન છે એને લઈને. તો મુખ્યમંત્રી એ બાબતને લઈને જે કેનાલમાં પાણી છોડવાનું છે એની જાહેરાત કરી દીધી છે, પણ પાવર ગ્રીડનો જે પ્રશ્ન છે, ખાસ કરીને હળવદ ધ્રાંગધ્રાના કોંઢના ખેડૂતોનો પ્રશ્ન છે, એ પ્રશ્ન હજુ એમનો એમ જ ઊભો છે. ગુજરાત અને દેશના ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ, કોર્પોરેટ ઘરાનાઓના અતિ ઘનિષ્ઠ સંબંધ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે છે. ગુજરાતની ભાજપ સરકાર અને એની કેબિનેટનું તો ચણું આવતું નથી, એમનાથી શેક્યો પાપડે તૂટતો નથી. ઉપરથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સૂચના આપશે તો વળતર મળશે, બાકી ભૂપેન્દ્રભાઈ કે એમની સરકારનું કશું જ ઉપજતું નથી. કોંગ્રેસ જે છે ખેડૂતો સાથે મળીને આગામી 15મી જૂને કિસાન અધિકાર યાત્રા યોજવા જઈ રહી છે. આશા રાખીએ કે ખેડૂતોની જે મુખ્ય માંગણીઓ છે એ માંગણીઓ પૂર્ણ થાય અને ખેડૂતો સાથે આજે સંઘર્ષ ચાલી રહ્યો છે એનું એક સકારાત્મક પરિણામ આવે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને 15મી તારીખે જે ટ્રેક્ટર રેલીનું આયોજન થઈ રહ્યું છે અને એ બાબતને લઈને જિગ્નેશ મેવાણી સાથે જે અમારો સંવાદ હતો તેને લઈને શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.